ખેડા જિલ્લામાં તાજેતરમાં કરાયેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા બાદ અંદાજે 12,500 મતદારોના નામ કોઈ પણ પૂર્વ જાણકારી કામગીરીમાં ફોર્મ નંબર 7 સામે અહીં કોઈ પણ પૂર્વ જાણકારી વગર કાઢી નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો। ખાસ કરીને લઘુમતી સમાજમાં મુદ્દે ભારે આક્રોશ છે। અસરગ્રસ્તોને કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર સામે કાર્યવાહી અને નામ પુનઃ ઉમેરવાની માંગ કરી છે, નહીં તો હાઈકોર્ટ સુધી જવાની ચેતવણી પણ આપી દીધી। એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ નંબર 7 સામે હજારોની સંખ્યામાં માતર વિધાનસભા અને ખેડા જિલ્લાના તમામ વિધાનસભાની મતદારોમાંથી નામ નીકળ્યા। એટલે સમસ્ત ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજના કોર્પોરેટરો, સરપંચો અને આગેવાનો વચ્ચે આ વાંધો રજૂ 1400 મુસ્લિમોના નીકળ્યા। સંધાણામાંથી 601 નીકળ્યા। માતરની મેલેજમાંથી 901ની જાણકારી છે। અને અમે બિન સત્તાવાર જે માતરમાં પૂછ્યું તો માતરમાં જે ચૂંટણી અધિકારી, નાયબ અધિકારી છે, એમણે કીધું તમારા 12,500 મત નીકળ્યા। આખરી યાદી પ્રસિદ્ધ થઈ એના પછી જે 7 નંબરના વાંધા કે જે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ઉઠાવી અને દરેક ગામમાંથી મુસ્લિમ, લઘુમતી અને સમાજના નીચલા વર્ગના નામો કમી કરવાની એક ખૂબ જ ખરાબ ચાલ ચાલી અને મતાધિકારોને વંચિત કરવાનું અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું જે ષડયંત્ર રચાયું છે, જેની અંદર અમને કોઈ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। મારું નામ સોહેલભાઈ મુસ્તુફાભાઈ વોરા, સિનિયર કાઉન્સિલર, છેલ્લા 15 વર્ષથી સમાજ સેવાનું કામ કરું છું। તમામ ધર્મના, તમામ સમાજના લોકોને સાથે લઈને હું ચાલુ છું। તેમજ જમીયત ઉલમા હિન્દ ખેડા જિલ્લાનો વાઇસ પ્રેસિડેન્ટ છું। વાત એવી બની કે 3 મહિનાથી આ સઘન સરસ કામ ચાલુ હતું। બીએલઓ પોતાની નિષ્ઠાથી એકદમ ન્યાયિક કામ કરતા હતા, લોકોના ઘરે ઘરે જઈને કામ કરતા હતા। બહુ સુવ્યવસ્થિત કામ થયું। પરંતુ જ્યારે 30 તારીખ છેલ્લી પતી ગઈ હોદ્દા આપવા માટેની, ત્યારબાદ તારીખ 5 ના રોજ કાલે હું પણ કલેક્ટર ઓફિસમાં હતો જ, તો મને ટેલિફોનિક ખબર પડી કે આપ સાહેબ જલ્દી આવી જાઓ કંજરીમાં, આપણા 800 નામ નીકળી ગયા છે, જેમાં મારી પોતાની ફેમિલી પૂરેપૂરી નીકળી ગઈ। જે મારા ઘરે બેસીને 3000 ફોર્મ અમે દરેક ધર્મના, દરેક સમાજના નાગરિકોના મેં જાતે ફોર્મ ભર્યા છે। અને દરેક બીએલઓ સાથે હું ટુનિંગમાં હતો। એના આપણા મામલતદાર સાહેબ બિંકુભાઈ તેમજ સુજલબેન અમારા જે હતા એ બેન, એમની સાથે કાયમ સાથે રહ્યો છું, સાથે ટુનિંગ કરી છે। કાલ સુધી કશું નહોતું। સાંજે 5 વાગે અમને ખબર પડી કે તમારા 800 મત કપાયા। તો કોણ છે વોટા આપનાર? કોણ છે? ખરેખર તપાસ વોટા અરજી આપનાર સામે થવી જોઈએ, નહીં કે જે લોકો મતદારો છે એમના સામે થવી જોઈએ। શિફ્ટે એમને બતાવ્યા, સ્થળાંતર એમને બતાવ્યું છે, તો સ્થળાંતર જેને બતાવે એની સાથે પુરાવા માંગો, અને પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો સાહેબ આ લોકો કાર્યવાહી નહીં કરે તો અમે સમગ્ર મુસ્લિમ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। જરૂર પડે તો ઉપવાસ પર ઉઠીશું, જરૂર પડે ધાર પકડાઈશું, સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, જવાનું થશે તો। કારણ કે આ લોકશાહી આપેલું, બંધારણમાં આપેલું અમને હક છે, અને જે હક અમારો છીનવવાની કોશિશ